ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે આગામી 24 કલાક માટે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે, જેમાં સમગ્ર ગુજરાતને અત્યારે અસર કરતી એક સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે અને આ એક્ટિવ મોડમાં જે સક્રિય થતી સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર મિત્રો તમે ચેક કરી શકો છો વેધર રિપોર્ટ અને વેધર એનાલિસ્ટ કે ગુજરાત રાજ્ય તો ઠીક, પરંતુ સમગ્ર દક્ષિણ ભારત અને એ નીચેના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અત્યારે એક વરસાદીય સિસ્ટમનો એક ઘેરાવો જોતો થયો છે, જેમાં મિત્રો આ ઘેરાવાની સાથે સાથે ગુજરાત રાજ્યને પણ મોટી અસર થઈ શકે છે। ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ શકે છે, જેમાં મિત્રો અત્યારે આગાહી તો મિત્રો માત્ર 13 તારીખ સુધીની જ હતી, પરંતુ અત્યારે જે નવો ઘેરાવો આગળ વધી રહ્યો છે, ખાસ કરીને યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। એ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે। આજે બપોર પછીનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર અત્યારે વરસાદ છે એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પડી રહ્યો છે। તમારા વિસ્તારની અંદર પણ ગુજરાત રાજ્યમાં જો તમારો વિસ્તાર આવતો હોય તો તમારા વિસ્તારની અંદર પણ વરસાદીય નવો રાઉન્ડ છે શરૂ થયો છે। ખાસ કરીને ઓખાથી લઈ અને હળવદ, રાજકોટ, પોરબંદર અને જામનગર આ જે 5 શહેરનો જે ઘેરાવો છે એ અત્યારે સક્રિય મોડમાં શરૂ થઈ ગયો છે, જેમાં ત્યાં અત્યારે મિત્રો લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનના જે ગાજવીજ સાથે વરસાદ અને વાતાવરણની અંદર વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે। આ સાથે ગુજરાત રાજ્યના એ વિસ્તારો જ્યાં લાગુ પડતા હોય એમાં ખાસ કરીને રાજકોટ લાગુ વિસ્તારો છે। રાજકોટની બાજુમાં કાળવાડ, લાલપુર, જામનગર, ધ્રોળ, સાવડી, વાનકેર તેમજ થાન અને ચોટીલા આ 6 જેટલા સિટી છે એ સિટીની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે। અને મિત્રો 3 કલાક માટેની જે આગાહી અત્યારે વેધર એનાલિસિસ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે બતાવવામાં આવતી આગાહી છે એ આગાહીના ભાગરૂપે જોઈએ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ આગામી 24 કલાક માટે છે એ એક્ટિવ મોડમાં રહેશે। તેમાં 13 તારીખ સુધી ચોમાસું છે એ નહીં બેસે એવી પણ અપડેટ આવી ગઈ છે અને આ વર્ષે મિત્રો ચોમાસું જે 27 મેના રોજ બેસવાનું હતું એ લગભગ 5 દિવસ વહેલા ચોમાસું બેસશે, એટલે કે 22 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસી શકશે। અને વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાંથી જે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો સીધા જ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે। તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે કે જે ગુજરાત રાજ્યની અંદર વાદળોનો ઘેરાવો અત્યારે કેવો દર્શાવવામાં આવી રહ્યો છે। તો આ જે વાદળોનો ઘેરાવો છે એ સમગ્ર ગુજરાતની અંદર લગભગ છે એ દક્ષિણી સૌરાષ્ટ્ર વિસ્તાર છે એ વિસ્તારોને જ અત્યારે કવર કરી રહ્યો છે અને આ વરસાદનો જે ઘેરાવો છે ત્યાં વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ શકે છે। તમે જો આ વિસ્તારની અંદર રહેતા હોય તો તમારા વિસ્તારમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે, ફેરફાર થયો છે, વીજળીના કડાકા ભડાકા પણ તમે સાંભળી શકતા હશો। તો આ જે અપડેટ આપવામાં આવી રહી છે IMD અનુસાર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અપડેટ આપવામાં આવી રહી છે। એમના દ્વારા જે અત્યારે માહિતી સમાચાર સ્વરૂપે આપવામાં આવી રહી છે એમાં મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આગામી કેટલાય એવા કલાકો માટે છે વેધરના જે ફોરકાસ્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે અને આ વેધર ફોરકાસ્ટ જે દર્શાવવામાં આવી રહ્યા છે એમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે તેમાં અમરેલી જિલ્લાને અત્યારે ખાસ કરીને કવર કરવામાં આવી રહ્યો છે। તમને અહીંયા સરખું દેખાય એ માટે અહીંયા તમે ચેક કરી શકો છો એ પ્રમાણે લેઆઉટને ઝૂમ કરવામાં આવી રહ્યું છે। તેમાં અમરેલી, જૂનાગઢ અને ઉના આ જે 3 સિટી છે એ 3 સિટીની અંદર વાતાવરણની જે અસર છે એ દર્શાવવામાં આવી રહી છે, એટલે કે વાવાઝોડું પણ થઈ શકે અને માવઠું અત્યારે મિત્રો આગામી 2 દિવસ સુધી આગળ વધશે એવી પણ અપડેટ સામે આવી રહી છે। તો આજે અત્યારે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ તો હતું જ તે, પરંતુ આજ બપોર બાદ જે વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે એ પલટવારની અંદર મિત્રો આજ રાત્રિ દરમિયાન, સાંજ, સવાર અને રાત્રિ દરમિયાન જે વાતાવરણની અંદર જે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં લાગુ પડતા વિસ્તારો છે ત્યાં આબોહવામાનની અંદર મોટો ફેરફાર થશે, પલટવાર આવશે અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ બગડશે। તો મિત્રો
મિત્રો જે IMD દ્વારા પ્રીસેટ રિલીઝ કરવામાં આવ્યા છે, પ્રીસેટમાં પણ કહેવામાં આવ્યું છે કે 12 તારીખના સમગ્ર દિવસ દરમિયાન એટલે કે આખા દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએથી હળવાથી મધ્યમ ગર્જના સાથે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે। ત્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર સમગ્ર રાજ્યની અંદર અત્યારે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ યલો એલર્ટની અંદર મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ માટેની પણ અપડેટ આપવામાં આવી હતી। પરંતુ અત્યારે મિત્રો વાતાવરણની અંદર પવનની ગતિ તો સ્થિર છે, પરંતુ અત્યારે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને આ વાદળોના ઘેરાવાના કારણે મોસમ વિભાગ દ્વારા અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી, માહિતી આપવામાં આવી છે, એમાં એણે પણ કહ્યું છે કે સમગ્ર રાજ્યની અંદર 13 તારીખ સુધી વરસાદીય છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહેવાની હતી, પરંતુ આ જે એક્ટિવિટીની અંદર ફેરફાર થયો છે। આવતીકાલે 13 તારીખ છે, તો 13 તારીખે પણ સમગ્ર રાજ્યની અંદર છે એ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમાંથી 5 થી 6 સિટી એવા છે કે ત્યાં ગ્રીન એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં છૂટાછવાયા વરસાદ અને વાદળોને ઘેરાવો છે જોવા મળી શકે। તેમાં મિત્રો અત્યારે 6 સિટી એવા છે કે ત્યાં ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, એ તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા આ 6 સિટીની અંદર ગ્રીન એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। એ સિવાયના ભારત દેશની અંદર પણ વાતાવરણની અંદર જે ફેરફાર થયો એના પણ પ્રેસેટ રિલીઝ થઈ ગયા છે। મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમગ્ર ભારત દેશની અંદર પ્રીસેટ જે રિલીઝ થયા છે એમાં 12 તારીખના રોજ છે એ વાદળછાયું વાતાવરણ નથી, પરંતુ 13 તારીખના રોજ છે એ સમગ્ર ગુજરાત રાજ્ય સિવાય અન્ય એવા રાજ્યોને પણ દર્શાવવામાં આવ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીર, શ્રીનગરથી લઈ અને મધ્ય ગુજરાત, મધ્ય ભારતના વિસ્તારો તેમજ ગુજરાતથી લઈ અને બંગાળ સુધીના જે વિસ્તારો ચારે બાજુ કહી શકાય તો ચારે બાજુ છે એ અરબિયન સમુદ્ર એટલે કે અરબ સાગર અને બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી આ બંને તરફથી જે વાતાવરણની અંદર ઓશન એટલે કે દરિયાઈ વિસ્તારની અંદર જે અપડેટ આપવામાં આવી છે એમાં સબ વિઝન વેધર વોર્નિંગ આપવામાં આવી છે પહેલા દિવસ માટે, અને આ વેધર વોર્નિંગ 13 તારીખ સુધી પણ આપવામાં આવી છે। 13 તારીખની અંદર સમગ્ર ભારત દેશની અંદર માત્ર 10 એવા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વાતાવરણની અંદર છે પલટવાર થશે, બાકીના જે રાજ્યો છે એની અંદર વાતાવરણ એમનેમ રહેવાનું છે। તો અત્યારે જે IMD દ્વારા ભારત દેશના પણ પ્રીસેટ રિલીઝ કરવામાં આવ્યા હતા, એ રિલીઝના આધારે જે વેધર રિપોર્ટ મળી રહ્યા છે એ રિપોર્ટ પણ તમને જણાવીએ, અને આ સાથે સેટેલાઇટ પિક્ચર વ્યૂ પણ જોઈ શકો છો। તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ પિક્ચર વ્યૂ દર્શાવવામાં આવી રહ્યો છે। તો અત્યારનું જે વાતાવરણ અત્યારે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે એ વાતાવરણની અંદર સમગ્ર એવા ગુજરાત રાજ્યો સિવાય ભારત દેશની અંદર જે બીજા રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ વાતાવરણની ફેરફારની અસર દર્શાવવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે એને કવર કરી લેવામાં આવ્યા છે, અને આ વિસ્તારોની અંદર જે વરસાદ પડવાનો છે ગુજરાત રાજ્યની અંદર જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એ જ રીતનો વરસાદ પડશે। એ સાથે બંગાળની ખાડીમાં પણ એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે, અને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે કે ભુવનેશ્વરથી લઈ અને વિશાખાપટ્ટનમ સુધીના જે પણ દરિયાઈ પટ્ટીના જે શહેરો છે એ શહેરોની અંદર આ વાતાવરણીય સિસ્ટમ અસર બતાવશે। ખાસ કરી અત્યારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર જોવા મળી રહ્યો છે, અને એ ફેરફાર અને પલટવાર મિત્રો અરબી સમુદ્રનો જે ઘેરાવો છે એ ઘેરાવાના કારણે દર્શાવવામાં આવી રહ્યો છે। મંગલોર અને પણજી, હુબલી અને સાંગલી, મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, વાગલા, અકોલા, જલગાંવ, સુરત આ જે તમામ સિટી ભારત દેશની અંદર વાત કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો, તો એ સિટીની અંદર પણ વાતાવરણની અંદર ફેરફાર થયો છે। બેંગ્લોર પણ આવી જાય છે, ચેન્નઈ અને કોયમ્બતુર અને તિરુપલમ છે એ વિસ્તારોને પણ કવર કરવામાં આવી રહ્યા છે। શ્રીલંકા લાગુના વિસ્તારો છે, શ્રીલંકામાં પણ અત્યારે વાતાવરણની અંદર ભેજવાળું વાતાવરણ છે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર રાજ્યની જે વાત કરવામાં આવે તો અત્યારે હવામાન છે એ ખૂબ જ મોટું ફેરફારના કારણે આગળ વધી રહ્યું છે। રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ 7 થી લઈને 8 કલાક સુધીનો જે વાતાવરણનો સ્ટ્રક લાંબો થતો હોય છે એ સ્ટ્રકના આધારે વાતાવરણીય સિસ્ટમની અંદર જે ફેરફાર થતો હોય એની મોસમ વિભાગ દ્વારા પણ અપડેટ આપવામાં આવતી હોય, અને આવી અપડેટો જ્યારે પણ સરકાર દ્વારા અને મોસમ વિભાગ દ્વારા તેમજ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ છે એમના દ્વારા જે વેધર ફોરકાસ્ટ અને વેધર એનાલિસિસ કરવામાં આવતું હોય એ સચોટ હોય છે,
આગામી આપણે 3 દિવસ સુધીનું વાતાવરણનું જે ફેરફાર છે એનો સ્ટ્રક્ચર જોયું છે. એ 3 દિવસ વાતાવરણીય ફેરફાર છે એ સેટેલાઇટ પિક્ચરના આધારે ફેરફાર દેખાણો. તો આ જ રીતના વાસ્તવિકતામાં પણ વાતાવરણની અંદર ફેરફાર થતો જોવા મળી શકે છે. અને આજે આપણે જે અત્યારે આગાહી અને સમાચાર માહિતી સ્વરૂપે મેળવીએ છીએ એમાં મિત્રો વેધર ફોરકાસ્ટ અને એનાલિસિસના આધારે જ રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે. તદ્દન સાચા અને સચોટ રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે, કારણ કે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર ઉપર જે પણ પોઝિશન દર્શાવવામાં આવી રહી છે એ પ્રમાણેની જ પોઝિશન છે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહી છે. કચ્છ લાગુ વિસ્તારના જે પણ વિસ્તારો છે અને જે જિલ્લા અને શહેરો છે એ વિસ્તારોમાં અત્યારે કોઈપણ પ્રકારની મૂવમેન્ટ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર ગુજરાત વચ્ચેના જે 5 થી 6 એવા જિલ્લાઓ છે કે તેની અંદર વરસાદીય નવો રાઉન્ડ છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે છે એ તારીખ 13/5/2025 એટલે કે 13 મે 2025ના રોજ દર્શાવવામાં આવી શકે છે. તો મિત્રો આપણે આજે જે અપડેટ અને સમાચાર મેળવ્યા છે એની અંદર કોઈપણ પ્રકારની ફેરફારની જે વાત થતી હોય તો એ ફેરફાર સમયાંતરે બદલાતો હોય છે, કારણ કે દર વખતે વેધર છે એ સેમ નથી રહેતું, સરખું નથી રહેતું. જ્યારે પણ વેધર બદલાશે તો તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ અંગેના સમાચાર પણ મળી જશે. ત્યાં સુધી મિત્રો અમારી ચેનલ સાથે સંપર્કમાં રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો હવામાનને લગતો જે પણ વિડીયો છે જેમાં ખાસ કરી વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ દ્વારા જે પણ અપડેટ સામે આવી રહ્યા છે એ અંગેના વિડીયોના સમાચાર એમને મળી જાય.